થરાદના ઈઢાટા ગામના રહેવાસી ગમાભાઈ ઠાકોરની હત્યા કેસમાં પોલીસે હવે મહત્વનો ખુલાસો કર્યો છે। ગમાભાઈની પત્ની નર્મદાના ખેતર માલિકના સંબંધી પ્રેમજી પટેલ સાથેના કથિત પ્રેમ સંબંધમાં પતિ અડચણરૂપ બનતા આ હત્યાનું કાવતરું રચાયું હતું। આરોપી પત્નીએ પહેલા પતિના માથામાં લાકડાનું પાટિયું મારી તેને નીચે પાડી દીધો હતો। ત્યારબાદ પ્રેમી અને અન્ય એક આરોપી સાથે મળી ગળે ફાંસો આપી હત્યા કરી નાખી। આ સમગ્ર ઘટનાને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પેનલ પોસ્ટમોર્ટમમાં સત્ય બહાર આવ્યું છે। આ કરુણ હત્યાકાંડને પગલે હવે પરિવારના 9 સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બન્યા છે। સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને પરિવારજનો આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે। હાલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સાહેબ અમારો ભાઈ કાશ્મીર ભાગ રાખેલો હતો, અહીંયા રહેતો હતો અને અહીંયા કે ફોન આવ્યો નથી કે કાને કલટી વાગી રહી, ત્યારે મરણ હાલતમાં પડ્યો હતો। એટલે એમને પૂછ્યું કે ઘડી કે કલટી લાગી છે, ઘડી કે ગળે ફાંસો લાગ્યો છે, આવું બધું અહીંયાથી આગા બાગ અમને બધાને પૂછ્યું। આવું અહીંયા બોલાયા, અહીંયા આગળ હતા પણ આવ્યા કોઈ વાંધો નહીં। એટલે સાહેબ પાછી મેં પોલીસને જાણ કરી, પછી પોલીસ આવે, પોલીસનું પછી પીએમ અહીંયા લઈ ગયા, અહીંયાથી ધારપુર લઈ ગયા અને અમને થોડુંક સંખ્યા ગઈ એટલે અમે પોલીસને જાણ કરી અને ત્યાંથી પછી પોલીસ આવી અને અમે ગમનાભાઈને ત્યાં પીએમ કરાવવા થરાદ લઈ ગયા। થરાદથી સાહેબ ધારપુર ગયા। ધારપુરથી સવારના રિપોર્ટ આવ્યા એટલે 3 નર્મદાબેન, પ્રેમજીભાઈ, મુકેશભાઈ 3 આરોપીઓને અત્યારે પોલીસે કબજે કરેલ છે। સવારે 7 વાગ્યાના આસપાસ મુકેશ માવજી ઠાકોર ફરિયાદીને ટેલિફોનિક જાણ કરે છે અને ફરિયાદી અન્ય 6 શખ્સો સાથે જે તેમના સગા સંબંધીઓ છે તેમની સાથે બોલેરો ગાડી લઈ અને ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં તે ગામના સરપંચ કરશનભાઈ દરજી પણ હાજર હોય છે અને તેઓ પોલીસને જાણ કરે છે અને સમગ્ર ઘટના બાબતે જણાવે છે। અને ત્યારબાદ જે ફરિયાદી છે તેમના ભાઈ એટલે કે ગેમાભાઈની દીકરીઓ આ સમગ્ર ઘટના બાબતે તેમને જણાવે છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને ગણતરીની જ કલાકોમાં આ લોકોને રાઉન્ડ અપ કરી અને કાયદેસરનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। હત્યા પાછળનું કારણ પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર એમની વચ્ચેનો પ્રેમ સંબંધ હાલ જાણવા મળે।